પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે ઇન યોર commercial corporate terminology, at the age of 51 he started his career. નિર્ણયજી, at the age of 51. અને 95 વર્ષની ઉંમર એટલે એ 45 વર્ષ દરમિયાન 95 વર્ષની ઉંમરે સ્વધામ પધાર્યા 2016માં. એ 45 વર્ષમાં એમણે 1300 સંસ્થાઓ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. આજે બધી સંસ્થાઓ સવાઈ કામ કરે છે. એ જ 45 વર્ષ દરમિયાન એને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, હા, 22-24 વખત અમેરિકા ગયા હશે. કોઈ દિવસ બેવરલી હિલ્સમાં ફરવા નથી ગયા અને કોઈ દિવસ ત્યાં ઓર્લેન્ડોમાં જઈને એમને કંઈ ડિઝની વર્લ્ડમાં ફરવા નથી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના વિચરણનો હેતુ શું હતો? વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યો સિંચાય અને સમાજ જીવનમાં સેવા અને સમર્પણની વાત આવે. એ પ્રેરણા માટે એમને વિચરણ કર્યું. અચ્છા, આ જ 45 વર્ષ દરમિયાન એમને 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા અને રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ જ 45 વર્ષ દરમિયાન એ 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે ગયા. આ જ 45 વર્ષ દરમિયાન એ 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપ્યું. આ બધું કોન્કરન્ટ, હા. निर्णय जी, इसमें से आप एक पकड़ लो, आपका जीवन पूरा हो जाएगा. हाँ या ना? एक आइटम आप पकड़ के चलो, इसमें से चलो मुझे 3.5 लाख घर जाना है, जीवन पूरा. चलो कुछ न करूं, मैं 7.5 लाख पत्र लिखूं, चाहे कोई मुझे लिखे न लिखे, मैं ट्राई करूं तो भी आपका जीवन पूरा हो जाएगा. हाँ या ना? प्रमुख स्वामी जी महाराज ये सभी कुछ एक साथ 45 साल में कर पाए, ये पृथ्वी पे बहुत बड़ी आश्चर्य की घटना है. इसके कई कारण हैं, लेकिन एक कारण जो हम चर्चा कर रहे हैं वो है, और वो क्या है? एटीट्यूड ऑफ एक्सीलेंस, श्रेष्ठता का अभिगम. प्रमुख स्वामी महाराज ने हमेशा जे पण करવું એ શ્રેષ્ઠ કરવું. હું એક સુંદર તમને પ્રસંગ કહું. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુકેમાં હતા. લંડનની બાજુમાં લ્યુટન શહેરમાં હતા. આ બાજુ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતથી એક આદિવાસી ભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડમાં એડ્રેસ કર્યું પ્રમુખ સ્વામી મહારાજ, શાહીબાગ મંદિર, અમદાવાદ. એટલે પોસ્ટમેન તો લોકલ ડિલિવરીમાં શાહીબાગ મંદિર આપી ગયો. પછી અમારા હરિભક્તો વેલ વિશર્સ આવતા જતા હોય, સાથે હેન્ડ ડિલિવરીમાં પોસ્ટકાર્ડ્સ પહોંચ્યા. એમાં પોસ્ટકાર્ડ લ્યુટન પહોંચ્યું. પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું, એક અક્ષર ઉકલે નહીં, શબ્દ નહીં, અક્ષર પણ ના ઉકલે. એટલે એમને 2-3 જણાને વાંચવા માટે આપ્યું કે આ શું લખ્યું છે. એ 2-3 જણા પણ એક અક્ષર વાંચી ના શક્યા. હવે જેને રોજના 50 ઇનકમિંગ લેટર્સ હોય, એને આવો કોઈ પોસ્ટકાર્ડ મળે એટલે વાંચવાનો પ્રયત્ન કરે, પણ વાંચી ના શકે એટલે શું કરે? જો બધાએ આ ઈશારો કર્યો, ફાડીને ફેંકી દે. એ આપણે, પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ પર્સનાલિટી. Now starts the story of attitude of excellence in work. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પોસ્ટકાર્ડ મને પાછું આપો. સમજો, એમની ઉંમર 80 વર્ષની છે. એ પોસ્ટકાર્ડમાં એમને સ્ટેમ્પ વાંચ્યો, ખેડ બ્રહ્મા. એટલે લ્યુટનથી એમને ખેડ બ્રહ્મા, અમારા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામી હતા, એમને ફોન કર્યો કે આ ખેડ બ્રહ્માથી મને એક પોસ્ટકાર્ડ મળ્યું છે, અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છીએ, તમે ટ્રાય કરો કે એમણે આ શું લખ્યું છે. વાંચવાનો પ્રયત્ન કર્યો, ફેક્સ કર્યો એમને પણ એક અક્ષર ના વંચાણો. એમને ખાલી એટલું વંચાણું, લખનાર વ્યક્તિની નીચે એમના નામ લખેલું, એમાં પારઘી લખેલું હતું, કારણ કે એ જ્ઞાતિ સાથે એ ફેમિલિયર હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને કહ્યું કે અહીંયા સાબરકાંઠાની આજુબાજુમાં જો ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે, ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી દેટ યુ ઓલ નીડ ટુ લર્ન. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે અહીંયા સાબરકાંઠામાં 84 ગામો આદિવાસીના છે, એમાંથી 12 ગામો આ પારઘી જ્ઞાતિના છે. એ પણ એક આદિવાસીની કાસ્ટ છે, પણ એ પારઘી જ્ઞાત, એ એમની લાસ્ટ નેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહ્યું કે તમે આ પોસ્ટકાર્ડ લઈને 12 ગામમાં જાઓ ને લોકોને ભેગા કરીને કહો કે આ પોસ્ટકાર્ડ લખ્યું છે કોણે ને એને કામ શું છે. વોટ એન એફર્ટ એટ ધ એજ ઓફ 80 સિટિંગ ઓન અ ફોરેન લેન્ડ.
એટલે આદિવાસી ગામો નાના હોય, 15-25 કુબા હોય તો ગયા. એમાં 6ઠ્ઠા ગામે પહોંચ્યા. ખેડબ્રહ્માથી 4 કિલોમીટર દૂર હિંગટિયા ગામ છે. ત્યાં પહોંચીને એમને કીધું કે પોસ્ટકાર્ડ કોને લખ્યું છે? એટલે એક આદિવાસી ભાઈ રેશમાભાઈ પારઘી એને હાથ ઊંચો કર્યો કે મેં લખ્યું છે. તો કે લખ્યું છે શું તે? એટલે એને વાંચ્યું ને એમાં 12 વખત પોણી શબ્દ વાપરેલો. પોણી એટલે પાણી, વોટર. એને કહ્યું કે મેં એ લખ્યું છે કે અમારા હિંગટિયા ગામમાં હેન્ડપંપ છે એ બગડી ગયો છે, તો મેં પ્રમુખ સાહેબને લખ્યો છે કે કાં તો તમે હેન્ડપંપ અમને રિપેર કરાવી આપો, અને રિપેર ન થતો હોય તો સંસ્થાના ખર્ચે નવો નાખી આપો, એવી વિનંતી કરી છે. અત્યારે છેલ્લી વાર તમે હસ્યાની પાછળનું કારણ એ હતું કે આવા નાના કારણ માટેનો એફર્ટ કેટલો બહુ મોટો થઈ ગયો. That is how great personalities build great institutions. શ્રીરંગ સ્વામીએ પાછો ફોન કરીને જણાવ્યું સ્વામી આ ઇસ્યુ છે. પ્રમુખ સાહેબે કીધું કે તમે એન્જિનિયર લઈને ત્યાં જાઓ મહેસાણા કે હિંમતનગરથી, પંપ ચેક કરાવો, રિપેર થઈ શકતો હોય તો રિપેર કરો, ના થતો હોય તો બદલી આપો. એમણે કર્યું. એન્જિનિયરે કહ્યું રિપેર નહીં થાય, એટલે સંસ્થાના ખર્ચે નવો નાખી આપ્યો. ગામમાં પાણી ચાલુ થઈ ગયું. પ્રમુખ સાહેબ મહારાજને રિપોર્ટ આપ્યો, ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે. પ્રમુખ સાહેબ મહારાજે ત્યાંથી લેટર લખ્યો રેશમાભાઈ પારઘીને કે તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે અને ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે, બધા ખૂબ સુખી થયો, આશીર્વાદ છે. નીચે લખ્યું હતું PS શ્રીરંગ સ્વામીને કે આ ફેક્સ લઈને તમે રેશમા પારઘીને હિંગટિયા ગામમાં આપવા જજો. એ લેટર એમના હાથમાં આપ્યો ને ત્યારે આદિવાસીના આંખમાં આંસુ આવી ગયા, જે 4 જ વર્ષ પહેલા BAPS કે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવેલા. એના આંખમાં આંસુ આવી ગયા, કારણ 4 વર્ષ પહેલા તો એનું જીવન છે ને બહુ આમ નોટોરિયસ જેવું હતું, એનું પરિવર્તન થયેલું, પણ એના આંખમાં આંસુ આવી ગયા કે એક ગામ માટે આટલી બધી ચિંતા એક વ્યક્તિએ કરી. તો પેઇંગ અટેન્શન ટુ ધ સ્મોલેસ્ટ વર્ક is called the attitude of excellence. That is the first art of becoming a genius.